સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એકતરફી અને પક્ષપાતપૂર્ણ વલણ અપનાવાય છે એવો ગંભીર આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનસુખભાઈ રાજપૂતે કર્યો છે। તેઓ જણાવે છે કે જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે સરકારની વિરુદ્ધ યોજાતા વિરોધ કાર્યક્રમો આકર્ષે છે, ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરવામાં આવે છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, તો બીજી તરફ ભાજપ દ્વારા મંજૂરી વિના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે તેમને પોલીસથી સહકાર અને સુરક્ષા આપવામાં આવે છે। કોંગ્રેસનો આરોપ છે કે તારીખ 17મી એપ્રિલ 2025ના રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનોએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના પુતળા દહન કર્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગ સ્થળે હાજર હોવા છતાં કોઈ જ પગલું ભર્યું નથી, જે પક્ષપાતની સાફ નિશાની છે। ઘનસુખભાઈ રાજપૂતે પ્રશાસનને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દોષિત ભાજપના આગેવાનો સામે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ભવિષ્યમાં કોઈ પણ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરીના આધાર વિના વિરોધ કાર્યક્રમો યોજશે। તેની સમગ્ર જવાબદારી પોલીસ વડાની રહેશે એવું પણ તેઓએ જણાવ્યું હતું। સાથે જ તેમણે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણો લાગુ થવા જોઈએ અને પોલીસ તંત્રે પક્ષપાત વગર કામગીરી। आज रोज गत तारीख 17/4/2025 रोज भारतीय जनता पार्टी द्वारा भारतीय जनता पार्टी पदाधिकारीओ मेयर सहित सूरत में मकाईपुल खाते स्वामी विवेकानंद नगर सर्कल पास अमारा राष्ट्रीय नेता राहुल गांधी अने सोनियाजी पुतळा दहन प्रोग्राम राखेल हतो। ए संदर्भ में आखी भारतीय जनता पार्टी टीम सत्ताना मद में एटला बधा कायदा ने व्यवस्था तमाम सीमाओं भूलीने कांग्रेस कार्यालय 50 फूट सुधी दूर सुधी आवी गया अने त्यां आवीने एमणे अमारा नेतानुं पुतळा दहन कर्या अने भारतीय जनता पार्टी आगेवानोए पुतळा दहन कर्या अने पोलीस डिपार्टमेंट ने एने खूब मुख्य साक्षी बनीने जोया અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા। आज जो घटना भारतीय जनता पार्टी कोई नेता कांग्रेस द्वारा करवामां आवते तो तेने घरथी ज धरपकड़ करशे, एने करवा ना देते अने एने डिटेन करीने एने कलाको सुधी तमे एने सूरत थी 25-50 किलोमीटर दूर फेंकी आवते तो आ लोकोनी सामे अने अमने अमारी सामे गुनो दाखल करते तो आ लोकोनी सामे एवा सूरतमां एवा असंख्य दाखलाओ छे के जेमां कांग्रेसना घणा नेताओनी सामे 2-3 वखत आवी प्रकारनी फरियाद थई छे। कोई भाजपना राष्ट्रीय नेतानुं पुतळा दहन कर्युं त्यारे तो आनी सामे बी तमे अमारुं बी कहेवुं छे के अमारा राष्ट्रीय नेता छे, तमे आ लोकोनी सामे केस करो, गुना दाखल करो अने धरपकड़ करो। तमे एक तरफ कांग्रेस साथे कड़क वलण अपनावो छो, कायदो ने व्यवस्थानी वलण अपनावो छो अने बीजी तरफ भाजप साथे तमे एने मुख्य साक्षी बनीने एमने तमे बधुं करवा दो छो। पुतळा दहन नहीं करे, रेसर ने ए लोकोए दाह संस्कार विधि थवा दीधी एवुं लाग्युं।